નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે ફેન્ટાસ્ટિક વિડીયોમાં। મિત્રો, ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે વાત સાચી છે કે ખોટી છે, 12મા ધોરણનો રિઝલ્ટ 2 તારીખના દિવસે જારી થશે। મિત્રો, વાત એકદમ સાચી છે અને જરા એમાં તમને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જીએસસીબી ઓફિશિયલ ડેટ આપી છે 2 મેના દિવસે નીટની પરીક્ષાના દિવસે તમારું રિઝલ્ટ જારી થશે। ઘણા લોકો કન્ફ્યુઝનમાં છે, પણ તમે ચિંતા ના કરો, કેમ કે 2 તારીખના દિવસે જ રિઝલ્ટ જારી થશે સવારે 8:30 વાગ્યે। જે લોકો અત્યારે એમ વિચારતા હોય કે આ તો ફેક ન્યૂઝ છે ને આમ ને તેમ, કંઈ વાંધો નહીં, તમે સ્ટડી વિલેજ સર્ચ કરો ગૂગલ પર જઈને, ત્યાં તમને આ જ ડેટ જોવા મળશે, કેમ કે આ જ ફાઇનલ ડેટ છે જીએસસીબીએ રિલીઝ કરી દીધી છે। ઘણા લોકો અત્યાર સુધી ઊંઘમાં છે, ઘણા લોકો નીટની તૈયારીમાં જ છૂટેલા છે, તો એટલે તમે લોકોને ખબર નથી કે રિઝલ્ટ ક્યારે જારી થશે। પણ આ એકમાત્ર એવો વિડીયો છે જે તમને 100% રિયલ ઇન્ફોર્મેશન આપે છે અને બધી ઇન્ફોર્મેશન 100% સાચી હોય છે। તો આ ચેનલ ઉપર તમને બધી જાણકારીઓ મળશે, નીટની હોય, નીટની એક્ઝામની હોય, કયા પણ જે પણ ડેટ હોય, રિઝલ્ટ જારી થવાની ડેટ હોય કે એક્ઝામની ડેટ હોય, બધી ડેટો તમને આ ચેનલ ઉપર મળશે। કે ગવર્મેન્ટે એક્ઝામની પણ કંઈક ઇન્ફોર્મેશનો એ પણ તમને આ ચેનલ ઉપર મળી જશે, કેમ કે આ જીએસસીબીનો ઓફિશિયલ જે ચેનલ છે અમે હેન્ડલ કરી રહ્યા છીએ। ઘણા વર્ષોથી ચેનલ છે નથી, પણ અત્યારે ચાલુ કરાવ્યું છે, એમાં તમે ચિંતા ના કરો। પણ હવે આપણે વાત કરીએ કે 2 તારીખના દિવસે નીટની પરીક્ષા પણ છે અને રિઝલ્ટ પણ છે, તો આવું કેવી રીતના થયું? તો જીએસસીબીએ કીધું કે ભાઈ આ વર્ષે તમને થોડુંક વધારે ઝટકો આપીએ અને આ વર્ષે નીટની દિવસે જ તમારું રિઝલ્ટ જારી કરી દઈએ, કેમ કે એ લોકો વિચારે છે કે અત્યાર સુધી ઘણા સ્ટુડન્ટ જીવિત છે, મર્યા કેમ નથી, કેમ કે અત્યારે ઘણા સ્ટુડન્ટ સુસાઇડ પણ કરે છે, તો એ લોકો વિચારે છે કે હજુ એમને ઝટકા આપીએ, હા ને, એટલા માટે એ લોકો આવા કામ કરે છે। તો જે લોકો સુસાઇડ કરે છે એ લોકો સુસાઇડ ના કરો, ભણતા ના હોય એટલે કે ના રિઝલ્ટ આવે તો કંઈ વાંધો નહીં। અત્યારે જ કોટાથી ન્યૂઝ પણ આવે છે, એક સ્ટુડન્ટે સુસાઇડ કર્યું છે, તો એ બધી વસ્તુઓમાં તમે દૂર રહો। અગર તમે 12મા ધોરણમાં છો, સાયન્સ, ઓબ્વિયસલી સાયન્સનું રિઝલ્ટની વાત કરીએ છીએ, તો તમે નીટ આપશો જ, તો નીટ ના થાય તો કંઈ વાંધો નહીં, ઘણા ઓપ્શન છે, ઘણા કરિયર છે, ઘણી ફિલ્ડ છે, ઘણી સ્કોપ છે, તો નીટના પાછળ ના ભાગો, કેમ કે એક જ માત્ર ઓપ્શન નથી। તો આ જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપવાની હતી। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને તમારી માટે એક વિડીયો પણ મૂકીશ કે કેટલા માર્ક્સ તમારે આવશે તો તમે પાસ થશો, કેટલા માર્ક્સ તમારે નહીં આવે તો તમે નપાસ થશો, અને કેટલા માર્ક્સ તમને મળશે જેનાથી તમને ગ્રેસ માર્ક્સ મળશે, અને કેટલા માર્ક્સથી તમે કમ્પાર્ટમેન્ટ એટલે કે સપ્લિમેન્ટરી આવશે। એના માટે હું એક વિડીયો મૂકી લઈશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જરૂરથી વોચ કરી લેજો। અને રિઝલ્ટ ક્યાંથી ચેક કરવાનું છે મિત્રો? રિઝલ્ટ તમે સૌથી પહેલાં ચેક કરી શકશો ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને। બસ આજ લાસ્ટ ઇન્ફોર્મેશન તમને આપવાની હતી। ધન્યવાદ।